નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળમાં પાઠ 11 ભૂમિ સ્વરૂપો વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, અગાઉ આપણે પાઠ 9 અને પાઠ 10ની અંદર પૃથ્વી વિશે તથા પૃથ્વીના વિવિધ આવરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે પ્રસ્તુત પાઠની અંદર ભૂમિ સ્વરૂપો વિશે જોવાનું છે. ભૂમિ છે એના અનેક સ્વરૂપો છે, ભૂમિ સ્વરૂપના અનેક પ્રકારો છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણને ખ્યાલ છે કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે અને એ જ હલનચલનને કારણે જમીનના સ્વરૂપો છે એ રચાય છે. જમીન છે એના સ્વરૂપો બદલાય છે અને આવા અનેક અનુભવ આપણને ભૂકંપના આંચકા દ્વારા, જ્વાળામુખી દ્વારા, સુનામી દ્વારા, આવી અનેક કુદરતી ઘટનાઓ દ્વારા જોવા મળે છે. અને આ જે હલનચલન થાય છે પૃથ્વી પર, એનાથી જ મિત્રો પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે અને ફાટકીની રચના થાય છે. તમે અનેક પર્વતો જુઓ છો, અનેક ઉચ્ચ પ્રદેશો જુઓ છો. એ દરેકની રચના આવા અનેક કુદરતી પરિવર્તનના લીધે જ જોવા મળે છે. સાથે સાથે તમે નદી વિશે પણ જાણો છો. હિમ નદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે પણ ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા છે એના દ્વારા અનેક મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. આપણે આ તમામ મુદ્દાઓ વિશે વિસ્તૃત ચર્ચા છે એ પ્રસ્તુત પાઠની અંદર કરવાની છે. પરંતુ મિત્રો, આપણે સૌપ્રથમ તો ભૂમિ સ્વરૂપો એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આપણો પાઠ જ છે ભૂમિ સ્વરૂપો. તો સૌપ્રથમ તો આપણે એની વ્યાખ્યાને સમજીએ અને ખાસ એની વ્યાખ્યા યાદ રાખજો. પૃથ્વી સપાટીનો અમુક ભાગ, જુઓ, પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે આપણે એ સમજવાનું છે કે આ જે ભૂમિ સ્વરૂપ છે એ મુખ્યત્વે કયા કયા પ્રકારે જોવા મળે છે. તો પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હવે આવા જે ભૂમિ સ્વરૂપો છે એની તમે આકૃતિ જોઈ શકો છો. એના વિવિધ સ્વરૂપો, એના વિવિધ પ્રકારો છે એને જોઈ શકો છો. પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ, આ તમામ છે એ ભૂમિ સ્વરૂપો તમને જોવા મળે છે. હવે આપણે આજે પર્વત છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ છે એના વિશે વિગતે સમજૂતી મેળવીએ. સૌપ્રથમ સમજીએ પર્વત. જો પર્વત શબ્દ આવે એટલે તમને તમારી આજુબાજુ રહેલા અનેક પર્વતીય વિસ્તારો, પહાડી વિસ્તારો છે એને યાદ આવે. તમે તરત પર્વતને જોઈ શકો છો. તમે આપણે ઘણી વખત રસ્તા ઉપર જતા હોય છે તો ઘણા બધા ડુંગરા છે એ તમને જોવા મળે છે. તમે એને પણ પર્વતનું જ સ્વરૂપ આપો છો. તો હવે આપણે પહેલાં તો પર્વતની વ્યાખ્યા સમજીએ. પર્વત એટલે શું? તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. જો સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, બરાબર. હવે પૃથ્વીના પેટાળની અંદર અનેક કુદરતી જે હોનારતો થાય છે, કુદરતી જે સંકટ આવે છે, ભૂકંપ છે, જ્વાળામુખી છે, આવા કુદરતી ભૌતિક બળોની જે ક્રિયા છે, પ્રતિક્રિયા છે અને એની આંતરક્રિયાથી પર્વતો બને છે. આપણે હમણાં અગાઉ જ અભ્યાસ કર્યો કે આવા કુદરતી પરિવર્તનો છે એ જમીનનું સ્વરૂપ છે એને બદલે છે. તો પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર છે એ જોવા મળે છે. તમારી નજીકના વિસ્તારમાં જ્યારે તમે ભૂકંપનો અનુભવ કર્યો હશે ત્યારે તમને ખ્યાલ હશે કે ત્યાં આગળ ખાડો પડી જાય છે. આ જ રીતે આવા અનેક પરિબળોથી પર્વતોની પણ રચના થતી જોવા મળે છે. જમીનોના સ્વરૂપો બદલાતા તમને
જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. અને આ ખાસ તમે યાદ રાખજો કે પૃથ્વી સપાટીનો કેટલો ભાગ પર્વતમાં આવેલો, કેટલો વિસ્તાર છે પર્વતો તરીકે આવેલો છે, તો કે 26% વિસ્તાર છે પર્વતોએ રોકેલો છે. પૃથ્વી સપાટીનો 26% વિસ્તાર છે ત્યાં આગળ પર્વતો આવેલા છે. આ બધું તમને એક વાક્યના પ્રશ્નમાં, MCQમાં, ખાલી જગ્યામાં, જોડકામાં પણ પૂછાઈ શકે છે મિત્રો. હવે પર્વતો છે એને અલગ અલગ પ્રકારમાં, અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો કે તેની જે નિર્માણની ક્રિયા છે એના આધારે તેને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. પર્વતોને તેની નિર્માણ ક્રિયાના આધારે અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આપણે આ 4 જે પ્રકારો છે પર્વતના, એના એક એક ક્રમમાં આપણે સમજતા જઈએ કે ગેડ પર્વત એટલે શું, ખંડ પર્વત એટલે શું, જ્વાળામુખી પર્વત એટલે શું, અને આવા દરેક જે પર્વતો છે એનું નિર્માણ કઈ રીતે થતું જોવા મળે છે. અને આપણે તેના અનેક ઉદાહરણો છે કે કયો પર્વત છે એને ગેડ પર્વત કહેવાય, કયો પર્વત છે એને અવશિષ્ટ પર્વત કહેવાય, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ પહેલો પ્રકાર છે ગેડ પર્વત. ગેડ પર્વત એટલે શું, તો કે મોટે ભાગે આપણે જોઈએ છીએ કે સમુદ્રનું જે તળિયો છે એના જે પ્રદેશો છે કે જળાશયોના તળિયે, એટલે કે સમુદ્રનો તળિયાના જે પ્રદેશો છે અથવા તો જળાશયોના જે તળિયા છે એ ત્યાં આગળ એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવે છે. તમે જો અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો, બંને બાજુએ દબાણ થતું જોવા મળે છે. અને એ દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. અને તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે, ઉર્ધ્વ વળાંક છે એને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ, અને અધો વળાંક છે એને ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. ઉર્ધ્વ વળાંકને શિખર, અધો વળાંક છે એને ખીણ કે તળેટી, આ બંને શબ્દ છે એને યાદ રાખજો. તો આ રીતે જે નિક્ષેપમાં જે થાય છે જળાશયોના તળિયે અને સમુદ્રના તળિયાના પ્રદેશોમાં, એનાથી બંને બાજુએ દબાણ આવે છે અને ત્યાંથી ગેડ પડે છે. તો આ રીતે ગેડ સ્વરૂપોનું, ગેડ પર્વતોનું નિર્માણ થાય છે. હવે આવા અનેક ગેડ પર્વતો છે એના ઉદાહરણ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેના ઉદાહરણો, અને તે પણ ખાસ તમે યાદ રાખજો. ખાસ કરીને હિમાલય, એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વતો છે એ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. તો આપણે સૌપ્રથમ સમજ્યા પહેલો પ્રકાર ગેડ પર્વત, બંને બાજુએથી દબાણ થતા કરચલીઓ કે ગેડ પડે છે, અને કઈ રીતે દબાણ થાય છે, ક્યાં દબાણ થાય છે એને આપણે સમજ્યા. હવે આપણે બીજો પ્રકાર છે ખંડ પર્વત. તમે અહીં ખંડ પર્વતને જોઈ શકો છો. જો અલગ અલગ વિભાગની અંદર તમને આ પર્વત છે એ જોવા મળે છે. એની રચના છે તમે એને આકૃતિ દ્વારા સમજી શકો છો. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે અને એના કારણે તેમાં તિરાડ કે ફાટ પડે છે. કોના લીધે, તો કે ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિસ્તરો છે એની પર ખેંચાણ થાય છે અને એના લીધે તેમાં તિરાડ અથવા તો ફાટ પડે છે. એટલે શું થાય, તો કે આજુબાજુનો ભાગ છે એ બેસી જાય અને વચ્ચેનો ભાગ કેવો રહે, સ્થિર. તો તે ખંડ પર્વત બને છે. અને નીચે બેસી જતા જે ભાગ બને છે એને ફાટખીણ રચાય છે. ફરીથી સમજીએ, ભૂગર્ભિક બળોને લીધે તિરાડ અથવા તો ફાટ પડે છે, જેમાંથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે છે. અને જે સ્થિર રહે છે તે ખંડ પર્વત બને છે, અને જે બેસી ગયેલો ભાગ છે એનાથી ફાટકીણ રચાય છે. હવે આપણે જો ખંડ પર્વતના ઉદાહરણો જોવા હોય તો એને પણ આપણે સમજી લઈએ. આ દરેક ઉદાહરણો દરેક પર્વતના છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો.
જર્મનીનો હોસ્ટ પર્વત એ ગેડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને એના લીધે જ આ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણા ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત છે, એ પણ ખંડ પર્વતના ઉદાહરણો છે. તો તમને ખંડ પર્વત એટલે બરોબર સમજાઈ ગયું હશે. ત્યારબાદ હવે આપણે ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત એટલે શું? તમે સ્ક્રીન પર જુઓ છો એટલે તમને તરત જ લાવા જળતો દેખાય છે. શું કહેવાય જ્વાળામુખી પર્વત એટલે? તો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો. જ્વાળામુખી ફાટે છે ત્યારે જે બહાર પદાર્થો ફેંકાય છે તે શંકુ આકારે થતા જોવા મળે છે અને એ પદાર્થો જે ભેગા થાય છે તેમાંથી જ્વાળામુખી પર્વતની રચના થાય છે. કઈ રીતે? તો કે જ્યારે જ્વાળા ફાટે છે, એના પ્રસ્ફોટન થાય છે, એનાથી અનેક પદાર્થો છે એ બહાર ફેંકાય છે અને શંકુ આકારે જમા થાય છે. તેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. એ જે સ્વરૂપ રચાય છે એ જ્વાળામુખી પર્વતનું રચાય છે. તો આ રીતે ત્રીજો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. અને જ્વાળામુખી પર્વતના પણ અનેક ઉદાહરણો છે. ઇટાલીનો વિસુવિયસ પર્વત, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજિયામા અને ભારતનો બેરન અંદમાન. પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના જ ઉદાહરણો છે. તો આ રીતે જ્વાળામુખી પર્વત છે એની રચના થતી જોવા મળે છે. કઈ રીતે? તો કે જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એનાથી, એના પ્રસ્ફોટનથી અનેક પદાર્થો બહાર પડે છે, શંકુ આકારમાં જમા થાય છે અને તેનાથી એક પર્વતનું સ્વરૂપ બને છે. હવે આપણે ચોથો પ્રકાર સમજીએ, અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે શું? તમે સ્ક્રીન પર એને ફોટો છે એને જોઈ શકો છો કે અવશિષ્ટ પર્વત છે એની રચના કઈ રીતે થયેલી છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ છે તે ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે, જેને અવશિષ્ટ પર્વત કહે છે. જો શું કહે છે કે જે ખડકો પોચા છે એ ઘસાઈને વહી જાય છે, પરંતુ જે નક્કર છે એમાંથી ભૂમિભાગ છે એ ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને એ જે સ્વરૂપ રચાય છે તેને અવશિષ્ટ પર્વતો કહે છે. હવે આવા જે પર્વતો છે એના પણ કેટલાક ઉદાહરણો છે. જેમ કે ભારતની વાત કરીએ તો અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. જો નક્કર ખડકોના જે ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે એને અવશિષ્ટ પર્વત કહે છે અને જે ઘસારાના કુદરતી બળો સામે બાકી રહેલો ભાગ છે. બરોબર? તો આપણે જે 4 પ્રકારો પર્વતોના સમજ્યા, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આ દરેક પર્વતો છે એ આપણી માટે જરૂરિયાત રૂપે આપણા અનેક મહત્ત્વ એમનું જોવા મળે છે. આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. પર્વતો છે એ કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, એનું મહત્ત્વ શું છે તેને પણ આપણે સમજીએ. સૌપ્રથમ તો પર્વતો દેશ કે પ્રદેશની સીમા એટલે કે સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. સાથે સાથે તે ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો વળી ક્યારેક ભેજવાળા પવનો છે એને રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો છે એ દેશની સીમા સરહદની કુદરતી દિવાલ સમાન છે, ઠંડા પવનોથી પણ રક્ષણ કરે છે, વરસાદ આપે છે અને પર્વતો છે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. નદીઓ ક્યાંથી નીકળે છે? તો કે પર્વતોમાંથી. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ છે
એ જળભંડારનું કામ કરે છે. જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો છે તે જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના પણ ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. અને વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટેનું રહેઠાણનું સ્થાન પણ પર્વત છે. અને તેનું જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો મેક્સિકો અને બગોટા. તમને અહીં પાઠ્ય કોષ્ટક દ્વારા એક સમજૂતી આપી છે, જાણવા જેવી બાબત આપી છે કે આપણે જે વાત કરીએ છીએ કે દેશની વસ્તીના જે અમુક રહેઠાણનું સ્થાન છે એમાં મેક્સિકો અને બગોટા છે. તો આ જ રીતે કેટલી ઊંચાઈ સુધીનો પર્વત છે, કયો દેશ છે અને ત્યાં આગળ કયું વિકસિત શહેર છે કે જ્યાં આગળ વસ્તી છે એ વસે છે, લોકોનું જીવન ત્યાં આગળ વિતાવવામાં આવે છે, અનેક લોકોનું રહેઠાણ માટેનું સ્થાન છે. તમારી જાણવા માટેની માહિતી છે, સરસ મજાની માહિતી આપી છે, એનો પણ અભ્યાસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ભાગ 1માં આપણે સૌ પ્રથમ ભૂમિ સ્વરૂપો એટલે શું, ભૂમિ સ્વરૂપોના અનેક પ્રકારો છે, જેમાંથી આપણે આજે પર્વત એટલે શું અને પર્વતના અનેક પ્રકારો વિશે સમજૂતી મેળવી, તેના અનેક ઉદાહરણોનો પણ આપણે અભ્યાસ કર્યો. સાથે સાથે પર્વતો છે એનું મહત્ત્વ શું છે તેના વિશે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. દરેક પર્વતની વ્યાખ્યા, તેના ઉદાહરણો છે એને ખાસ યાદ રાખજો અને જરૂરી નોંધ છે એ પણ કરજો. આજે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું સામાજિક વિજ્ઞાન વિષય સાથે અને મારી સાથે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.